થોડી વારમાં આખી વાત। ચેપ્ટર નંબર 2 યદ ભવિષ્યો વિનશ્યતિ। પૂર્વે એક જળાશયમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય નામના 3 નર મત્સ્યો રહેતા હતા। એક વખત આ સરોવર જોઈ માછીમારો બોલ્યા, વાહ, આ સરોવર તો ઘણા માછલાવાળું છે, પેલા ક્યારેય જોયું નહોતું। આજની વ્યવસ્થા થઈ ગઈ છે, આવતીકાલ આવી માછલા કાચબાઓને મારીશું એ નક્કી છે। હવે તેમનું કઠોર વજ્ર જેવું વચન સાંભળી અને માછલાઓએ પરસ્પર કહ્યું, તમે આ માછીમારોની વાત સાંભળી, હવે આપણે શું કરવું? ત્યાં અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો કે મને એવું લાગે છે કે એ લોકો કાલ સવારે અહીંયા આવશે અને માછલાઓનો નાશ કરશે, તો આપણે એક ક્ષણ પણ અહીંયા રોકાવું યોગ્ય ન ગણાય, આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં ચાલ્યું જવું જોઈએ। હું જાઉં છું। પ્રત્યુત્પન્નમતી બોલ્યો, પ્રમાણ વગર મારે ક્યાં જવું? જ્યારે સમય આવે ત્યારે યોગ્ય કાર્ય કરવું જોઈએ, આવી પડેલી મુશ્કેલીનો સામનો જે કરી શકે એ જ બુદ્ધિશાળી છે। યદ ભવિષ્ય બોલ્યો, માછીમારોના કહેવા માત્રથી આપણા બાપ દાદાના વખતનું સરોવર છોડીને જવું યોગ્ય છે? જે થવાનું હશે એ થશે। જો મૃત્યુ થવાનું હશે તો અન્યત્ર ગયેલાનું મૃત્યુ થશે જ। જે થવાનું છે એ થશે, નહીં થવાનું એ નહીં થાય। ચિંતારૂપી વિષને દૂર કરનારી આ દવા શા માટે નથી પીતા? હવે તે બંનેનો નિર્ણય જાણી અનાગત વિધાતા પોતાના પરિવાર સાથે નીકળી ગયો અને આ બંને ત્યાં જ રહ્યા। બીજે દિવસે માછીમારો આવી ઝાડ ફેંક્યું। ઝાડમાં પકડાયેલા પ્રત્યુત્પન્નમતીએ પોતાનો મરેલો દર્શાવી પડ્યો રહ્યો। ઝાડમાંથી છૂટો કરતા કૂદકો મારી અને ઊંડા પાણીમાં ચાલ્યો ગયો। યદ ભવિષ્ય છે એને માછીમારોએ પકડ્યો, મારી નાખ્યો। પાઠમાંથી ભાષાંતર ખાસ કરી લેવું અને ગુજરાતી પ્રશ્નો MCQ